હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સુરત ખાતે આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, તે બધાએ પોતાના પ્રચાર પ્રસાર કરવાનું શરૂ કરી દીધું છે। ત્યારે પલ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે સરથાણા જગાત નાકાના વરાછા વિસ્તારમાં। આપણે અહીંયાથી પબ્લિક રિવ્યુ લેવાનો છે કે પબ્લિકનું આ વખતે ઇલેક્શનને લઈને શું માહોલ છે। આપણે સીધી વાત કરીશું સાહેબ સાથે। સાહેબ, આ વખતે ચૂંટણીને કઈ રીતે જુઓ છો? આપણે આપવાળા મત દેવાનો છે। તો આમ આદમી પાર્ટી તો હર વખતે કોઈને કોઈ વાત લઈને વિરોધમાં હોય છે, તો એને શું કહેવું? બરોબર જ કરે જે કરે એ। બીજા બધા છે ને બતાવવાનું, બીજા સાવવાના બીજા એવા છે બીજા બધાના। તો આ વખતે તમારો મત કઈ પાર્ટી તરફ જવાનો? બસ આપવાળાને જ। કાકા, તમારી દ્રષ્ટિએ ભાજપ વાળાએ કે આપ વાળાએ કોઈ કામગીરી કરી છે ગઈ ટર્મમાં ચૂંટણામાંથી? એટલે આમાં હું છે, ભાજપ આગળનો સત્તા એની આની આગળ હોય એટલું કાબળ તો કરે છે, અમુક કામ થાય છે ને અમુક નથી થતા, એમ નો હાલે ને। આમ આદમી પાર્ટીએ એવા કોઈ કામગીરી કરી હોય કે જેની નોંધ તમને ખબર હોય કે આમ આદમી પાર્ટી વાળા કામ કરવાના પ્રયત્નો કરે છે પણ સત્તા પક્ષ કામ કરતું નથી? અમુક ઓલપા કર્યું છે એનું કામ, બગીચા ને એવું બનાવ્યું, રોડ રસ્તા અમારે રોડ કર્યો, હમણાં રોડ કરાવ્યો ઉભા રહી ઓપરેટર હતો ને એની। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે એને તમે કઈ રીતે જોવો છો? ઝાડાને મત દેવાનો છે। પણ અત્યારે તો સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટી બેઠી છે, કરવો જોઈએ ને। હા, અત્યારે એમને પીપી થઈ જાય છે। એટલે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કામ નથી કર્યા એવું છે? તો એમ જ હોય ને। ક્યાં કયા કામ બતાવો તમે કયો હાલો। ભાજપના શાસનમાં પેલા જીએસટી આવ્યો, ઓલા નોટબંધી આવી, પછી જીએસટી આવ્યો, મંદી આવી, કોરોના આવ્યો, વિકાસ તો જન્મ્યો નથી। તો ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો તો કરે છે, ઘણા કામ કર્યા, બણગા હાવ તદ્દન બંગા છે।